ગુજરાત રાજ્યમાં કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં પાણી માટે લોકોને વલખા મારવામાં આવતા હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે. હવે ગુજરાતમાં એકમાત્ર ધમધમતું મેગા સિટી કહી શકાય તેવા અમદાવાદ શહેરમાં ભર ઉનાળે પાણીની અવ્યવસ્થા સર્જાઈ છે. મેગા સિટી અમદાવાદ શહેરમાં ટેન્કર રાજના દ્રશ્યો સામે આવ્યા. મળતી માહિતી મુજબ મેગા સિટી અમદાવાદ શહેરના ગોતાના સરકારી આવાસ ચાણક્ય એપાર્ટમેન્ટમાં ટેન્કર રાજના દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં પાણીની મોટર બળી જતા 4 દિવસથી લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે કે જેથી હવે લોકો સ્વખર્ચે ટેન્કરો બોલાવી પાણી ભરવા મજબૂર બન્યા છે. સોસાયટીના ચેરમેનોએ ભંડોળમાંથી પૈસા આપવાની મનાઈ કરી છે ત્યારે બેંકો એફડી તોડ્યા વગર પૈસા ઉઘરાવી મોટર રિપેર કરાવવાની વાત કરવામાં આવી હતી. આમ ચેરમેનોની મનમાનીને કારણે મેગા સિટીમાં પાણી માટે વલખા મારવામાં આવી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.